બલી, અરે મહારાજ જે કાંઈ ઈચ્છા હોય બોલો, જે માંગો તે આપું. એ વખતે ભગવાન વામને કીધું કે હું તો બહુ સંતોષી છું, મને મારા પગથી માપીને 3 ડગલા પૃથ્વી જોઈએ, બીજું કાંઈ ન ખપે. મારા પગથી માપીને શબ્દ શુક્રાચાર્ય સાંભળી ગયા અને ઓળખી ગયા કે ઓ આ તો વિષ્ણુ, આ રૂપ બદલીને આવ્યો, આગળ હમણાં મારો જજમાન છેતરાઈ જાહે. એટલે તરત બલીને એક બાજુ બોલાવીને કે બલી આની વાતમાં નહીં આવતો, આ વિષ્ણુ છે તને છેતરી જશે. નારાયણ છે એ શબ્દ સાંભળ્યો એટલે બલીએ વિચાર કર્યો કે આજ બલિદાન દેવાનો મને મોકો મળ્યો. ત્યારથી બલિદાન શબ્દ આવ્યો છે, બલીએ પહેલો દીધો છે મોકો. ગુરુદેવ ભલે ના પાડે પણ આજ મારે સર્વસ્વ સમર્પણ કરી દેવું. મહારાજ માગો. 3 ડગલા પૃથ્વી માગી એટલે બલીએ કીધું કે મહારાજ તમારું કદે નાનું ને તમારી બુદ્ધિ નાની, કેમ? સંતોષી છું અને પાછું મારા પગથી જ માપીને જોઈએ. ભલે પ્રભુ જેવી તમારી ઈચ્છા. અને ભગવાન વામનને કીધું પ્રભુ ઈચ્છા પડે ત્યાંથી માપી લો. એ જ વખતે ભગવાન વિરાટ થયા. જથા નદીનામ બહવંબુ વેગા સમુદ્રમેવા અભિમુખા દ્રવંદી તથા તવામી નરલોક વિરાતલ વિતલ તલાતલ રસાતલ ભૂતલ પાતાલ બ્રહ્માંડ પરમાત્માના શરીરમાં નિર્માણ. એક ડગલામાં પૃથ્વી ને બીજા ડગલામાં સ્વર્ગ, 2 શાસન એની પાસે હતા. સ્વર્ગ અને પૃથ્વી લઈ લીધા. બલી હવે 3જું ડગલું ક્યાં મૂકું? એ વખતે બલીએ મુગટ નીચે ઉતારીને કીધું પ્રભુ મારા મસ્તકના ઉપર મૂકો. અને 3જું મસ્તકના ઉપર મૂકીને દબાવ્યો. અહીંયાથી 3જો લોક સૂતલ છે, સૂતલમાં બલીને નાખ્યો છે. પણ બલીએ ભગવાનના પગને પકડી લીધો. જીભ વડે પગના તળિયાને બલી ચાટવા લાગ્યો. ભગવાન પ્રસન્ન થઈ ગયા. બલી તારી પાસેથી પૃથ્વી અને સ્વર્ગ 2 લઈ લીધા, એના બદલામાં સૂતલ આપું, સૂતલનું રાજ્ય કર. બીજું કાંઈ માંગવાની ઈચ્છા હોય તો માંગ. અને એ વખતે બલીએ કીધું કે રાજી છો? બોલે હા, પ્રસન્ન છું, માંગી લે. તો પ્રભુ મારે દરવાજે ચોકીદાર બની જાઓ. ભગવાન ચકરી ખાઈ ગયો, આને મેં માંગવાનું ક્યાં કીધું, પણ હવે કીધું ને ઓલાએ માંગી લીધું. બલીના દરવાજે પ્રભુ ચોકીદાર બની ગયા. લક્ષ્મી ગભરાણી. મહિનાઓ વર્ષો વીત્યા, ભગવાન પાછા ન આવ્યા. નારદજીને પૂછ્યું કે મારા નારાયણને જોયા ક્યાંય ને? એ વખતે નારદજીએ કીધું દેવી તમને ખબર નથી? બોલે ના, હમણાં સર્વિસ સ્વીકારી છે. શેની? બોલે સિક્યુરિટી. બલીને દરવાજે જો હાથમાં દંડીકો લઈને ઊભો, જો ઊભો. હવે આમાંથી છોડાવવાનો કાંઈ ઉપાય ખરો? બોલે હા, ઉપાય છે. શ્રાવણ મહિનો, શ્રવણ નક્ષત્રને દિવસે બેન બનીને જા, રાખડી ફૂમકું બાંધ અને બલી તને કંઈક માગવાનું કહે ત્યારે તારા ધણીને માગી લેજે. નારદજીના કહેવાથી શ્રવણ નક્ષત્ર શ્રાવણ મહિનામાં રાખડી લઈ અને લક્ષ્મી ગઈ. બલીને કીધું આ સંસારમાં મારે કોઈ ભાઈ નથી. બલી કે મારે કોઈ બેન નથી. ભાઈ બહેનનો સંબંધ શરૂ થયો. રાખડી બાંધી. આજ પણ અમારા ભૂદેવો કાંડું બાંધતી વખતે મંત્ર બોલે, એ ન બધો બલી રાજા દાનવેન્દ્રો મહાબલ તે નતવા પ્રતિબદ્ધનામી રક્ષે માચલ માચલ. આજ પણ બલીને યાદ કરવો પડે છે. આજ પણ લક્ષ્મીને યાદ કરવી પડે છે. ત્યારથી આપણો આ રક્ષાબંધનનો તહેવાર શરૂ થયો છે. બલીએ કીધું બેન માંગ, શું આપું? એ વખતે લક્ષ્મીએ કીધું મારા ધણીને છોડી દો, મારે કાંઈ ન જોઈએ. ત્યારે ખબર પડી કે આ તો લક્ષ્મી છે. લક્ષ્મી અને નારાયણને ઊભા રાખી બલીએ પૂજા કરી છે, પરિક્રમા કરી છે. અહીંયા આગળ સુખદેવજી સિદ્ધાંત સમજાવે છે કે તમારા ઘરમાં જો તમે નારાયણને લઈ જાઓ તો લક્ષ્મી ઘર ગોતતી ગોતતી તમારા ઘેરે આવે ને આવે.